પ્રવાહ વિદ્યુત ચેપ્ટરની અંદર એક નવો ટોપિક જોઈશું, કિર્ચોફના નિયમો. મિત્રો, ફિઝિક્સની અંદર કિર્ચોફના નિયમોને ગોલ્ડ કહી શકાય, કારણ કે આ નિયમ તમે નથી સમજતા તો સમજી લેવાનું કે તમે ઘણું બધું ફિઝિક્સ સમજવાનું તમારે રહી જશે. ભૂતકાળમાં તમે ભણી ગયા અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. તેનો ઉપયોગ કરીને વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો પણ મુશ્કેલ પડે છે. તે ઉપરાંત ઓમનો નિયમ પણ તમે ભણી ગયા. તેનો ઉપયોગ કરીને પણ ઘણા બધા સવાલો સોલ્વ ન કરી શકો. ઘણા બધા તમારી સામે જટિલ પરિપથો આવશે ભવિષ્યમાં. એને સોલ્વ કરવા માટે તમને કિર્ચોફના નિયમોની સમજ હોવી જોઈએ. એટલા માટે ફિઝિક્સ માટે કહી શકાય આ ગોલ્ડ છે. તો આના નિયમોને જો સારી રીતે સમજી લઈશું તો આગળ જે કંઈ સર્કિટવાળા સવાલો આવશે એને તમે સરળતાથી સોલ્વ કરી શકો. અને આ સવાલ નીટની પરીક્ષા, ગુજકેટની પરીક્ષા કે JEEની પરીક્ષા હોય, આ બધી પરીક્ષાઓમાં MCQ સોલ્વ કરવામાં ખૂબ જ સરળતા રહેશે. મિત્રો, NCERTની બુકની અંદર ઉદાહરણ તરીકે આવી એક સર્કિટ આપેલી છે. આ ટાઈપની સર્કિટને તમે જટિલ પરિપથ કહી શકો કે જેમાં બે કે બે કરતાં વધારે બેટરી હોય અને થોડાક અવરોધો પણ દર્શાવ્યા હોય. તમે આવી કોઈ પણ ફિગર પોતાની રીતે બનાવી શકો અને કિર્ચોફના નિયમો સમજાવી શકો. પરીક્ષાની અંદર સવાલ પૂછાય તો જરૂરી નથી મિત્રો કે આ જ ફિગર દોરવી, કારણ કે આ કિંમતો ગોખવાની કોઈ જરૂર નથી. તમે રેન્ડમલી કોઈ બી કિંમત લઈ શકો. આ સવાલને સમજતા પહેલાં નાની નાની બાબતોને સમજીશું. સૌ પ્રથમ વિદ્યુત પ્રવાહની દિશા. વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા યાદ રાખીશું. વિદ્યુત પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય છે. ઉદાહરણ તરીકે એ બિંદુ અને બી બિંદુ. એટલે ધારો કે અવરોધ R હોય, VA ગ્રેટર દેન VB, તો વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહે છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો જ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. જો બંને બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય છે. એક બાબત તમને યાદ રહી ગઈ હશે એવી આશા રાખીએ કે વિદ્યુત પ્રવાહ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ દર્શાવીશું. એ જ બાબતનું અહીંયા ધ્યાન રાખીશું કે 80 વોલ્ટની બેટરી, આ મોટો છેડો પ્લસ અને નાનો છેડો માઇનસ. તો મોટો છેડો શું દર્શાવે છે? વધારે સ્થિતિમાન. તો હંમેશા એના પ્લસ છેડામાંથી વિદ્યુત પ્રવાહ નીકળતો દર્શાવીશું. આની અંદર પણ મિત્રો બે કન્ડિશન હોય, એક વપરાશવાળી સ્થિતિ અને એક ચાર્જવાળી સ્થિતિ. એટલે કે કોઈ સેલ હોય એ ચાર્જ થતો હોય કે ડિસ્ચાર્જ થતો હોય. અત્યારે એમ કહી શકાય, જો વિદ્યુત પ્રવાહ પ્લસમાંથી બહાર નીકળતો હોય તો સેલ ડિસ્ચાર્જ થાય છે. તે જ રીતે આની અંદર પણ જોઈ શકાય કે આ પ્લસ છેડામાંથી વિદ્યુત પ્રવાહ I3 બહાર નીકળે છે. એટલે કે આ બંને સેલ અથવા તો આ બંને બેટરી ડિસ્ચાર્જ સ્થિતિમાં છે અથવા તો વપરાશવાળી સ્થિતિ. હવે ડિસ્ચાર્જ ક્યારે વિચારવું, ચાર્જ ક્યારે વિચારવું મિત્રો, એને એક અલગ ટોપિકમાં જોઈશું, એની ચર્ચા અહીંયા નથી કરતા. પણ નોર્મલી તમે એવું વિચારી શકો કે સર્કિટની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહનું વિતરણ દર્શાવતા હોય ત્યારે વિદ્યુત પ્રવાહ હંમેશા પ્લસ છેડામાંથી બહાર નીકળશે. તો પ્લસમાંથી બહાર નીકળતો હોય તો એવું તમે મનોમન વિચારી શકો કે સેલ વપરાશમાં છે, એટલે કે ડિસ્ચાર્જ. ચલો એક બીજી કન્ડિશન. માનો કે P અને Q બિંદુ બંને પરના વોલ્ટેજ સમાન હોય
તો આ પરિસ્થિતિમાં અવરોધની અંદર વહેતો પ્રવાહ કેટલો? તો 0. કે બંને બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. જો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય. એટલે ટૂંકમાં બંને બિંદુ પર વોલ્ટેજ સમાન હોય તો આવી પરિસ્થિતિમાં વાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. આ બે બાબતો બેઝિક રહેશે, ખાસ સમજાવવી જોઈએ. અને આ જે સર્કિટ બતાવેલી છે કે જેમાં 1 2 3 4 5 અવરોધ અને 2 બેટરી શ્રેણી સમાંતરના સંદર્ભમાં દર્શાવેલી, તો આવા પરિપથને મિત્રો તમે જટિલ પરિપથ કહી શકો અથવા તો નેટવર્ક પણ કહી શકો, કે જેની અંદર શ્રેણી સમાંતર બેટરી હોય, કેપેસિટરો હોય, ઇન્ડક્ટર હોય, અવરોધ હોય, કે આ બધા ઘટકો જોડેલા હોય સર્કિટની અંદર, ત્યારે એક નેટવર્ક બને છે. જંક્શન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ. જંક્શન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ કે સર્કિટની અંદર જે બિંદુએ અથવા તો નેટવર્કમાં જે બિંદુ પાસે 2 થી વધારે વાહકો ભેગા થતા હોય તેવા બિંદુને જંક્શન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ કહે છે. ઉદાહરણ તરીકે આ ડી બિંદુ, તો ડી બિંદુને તમે જંક્શન કહી શકો અથવા તો બ્રાન્ચ પોઈન્ટ. બ્રાન્ચ મતલબ ત્યાં તમે જોઈ શકો ડી પર એકથી વધારે રસ્તા, એટલે કે 1 2 3, એટલે કોઈ પણ બિંદુ પર જો 2 થી વધારે વાહકો ભેગા થતા હોય, 2 થી વધારે, કારણ કે કોઈ પણ બિંદુ પર 2 તો થઈ જ જશે. માનો કે ઈ બિંદુને બ્રાન્ચ ન કહી શકાય, કારણ કે ત્યાં જો એક આ વાહક અને એક આ વાહક, પણ બ્રાન્ચ કોને કહીશું? કે જે બિંદુ પર 2 થી વધારે, એટલે કે ઓછામાં ઓછા 3 વાહકો ભેગા થતા હોય તેને બ્રાન્ચ પોઈન્ટ કહી શકાય અથવા તો જંક્શન. તો ફિગરની અંદર જોઈ શકાય કે એ અને ડી બંનેને જંક્શન કહી શકાય અથવા તો બ્રાન્ચ પોઈન્ટ. મિત્રો, તમે રેલવે સ્ટેશન ગયા હોય તો તમને આ બાબત જાણવા મળશે. માનો કે નાનું પ્લેસ હોય કે જ્યાં રેલવે સ્ટેશન પર માનો કે કોઈ એક બાજુથી ટ્રેન આવતી હોય અને બીજી દિશામાં જતી રહેતી હોય, તો તેને જંક્શન ન કહી શકાય. ઉદાહરણ તરીકે ગુજરાતની અંદર અમદાવાદ, તો અમદાવાદની અંદર જે રેલવે સ્ટેશન છે તેની અંદર તમે જોઈ શકો કે એને જંક્શન કહી શકાય, કારણ કે ત્યાંથી તમે અલગ અલગ દિશામાં જઈ શકો. ઉદાહરણ તરીકે દિલ્હી તરફ જઈ શકો, બોમ્બે તરફ જઈ શકો, ચેન્નઈ તરફ જઈ શકો, કચ્છ તરફ જઈ શકો. મતલબ એક એવો પોઈન્ટ કે જ્યાં 3 કે 3થી વધારે રસ્તા ભેગા થતા હોય તો તેને જંક્શન કહી શકાય. તો રેલવે સ્ટેશનમાં બી તમે આ પોઈન્ટને નોંધ્યો હશે કે દરેક જગ્યાએ જંક્શન નથી લખાતું. અમદાવાદ જંક્શન લખાય, પણ તમારા શહેરની આજુબાજુ ક્યાં રેલવે સ્ટેશન હોય ત્યાં જંક્શન દરેક જગ્યાએ નહીં લખેલું હોય. જંક્શન ત્યાં જ લખેલું હોય કે જ્યાં 3 થી વધારે, એટલે કે 3 કે 3થી વધારે આવવા જવા માટેના રસ્તા ભેગા થતા હોય તેને જંક્શન કહી શકાય. ત્યારબાદ મિત્રો, વિદ્યુત પરિપથ માટે એક મહત્વનો શબ્દ લૂપ અથવા તો બંધગારો. તો લૂપ કોને કહીશું? કે વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ કહે છે. મિત્રો, આ બધા પોઈન્ટ ટૂંકમાં તમારે આ ટોપિકની અંદર લખવાના નથી હોતા, પરંતુ આ નિયમને સારી રીતે સમજવા માટે આ બધાની સમજ હોવી જોઈએ. ફરીથી એકવાર લૂપ કોને કહીશું? ફિગરમાં બંધગારો એટલે કે એ બી સી ડી ઈ એફ જી એ, તો આ એક લૂપ કહી શકાય. તે જ રીતે આ ઉપરવાળી પણ એક લૂપ કહી શકાય અથવા તો આ એક મોટી લૂપ કહી શકાય. ફરીથી એકવાર વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ કહે છે. કિર્ચોફનો પ્રથમ નિયમ અથવા તો જંક્શનનો નિયમ અથવા તો પ્રવાહનો નિયમ પણ તમે કહી શકો આને. આ નિયમની અંદર એક મહત્વની બાબત કે જેમાં વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે.
કેવી રીતે વિચારીશું? સૌ પ્રથમ સમજવાનો પ્રયત્ન કરીશું, પછી એનસીઈઆરટીની બુકમાં જે લખાણ આપેલું છે તે રીતે એની ચર્ચા કરીશું. માનો કે એક જંક્શન વિચારી લઈએ. તો જંક્શન કોને કહીશું? થોડી વાર પહેલાં જ વાત થઈ કે જે બિંદુ પર એકથી વધારે વાહકો ભેગા થતા, ઉદાહરણ તરીકે ઓ. તો આ ફિગરમાં જોઈ શકાય ઓને જંક્શન કહે છે. માનો કે આવતો પ્રવાહ I1 હોય, અહીંયાથી જતો પ્રવાહ I2 હોય, અહીંયાથી જતો પ્રવાહ I3 હોય, અને આ વાહકમાંથી આવતો પ્રવાહ ઉદાહરણ તરીકે I4 હોય. મિત્રો, કોઈ પણ દ્રવ્ય હોય અથવા તો કોઈ પણ મેટલ હોય, ઉદાહરણ તરીકે લોખંડ. તો લોખંડના એક પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ફિક્સ જ હોય, એમાં વધારાના ઇલેક્ટ્રોન રહી ન શકે અને અંદરથી નાશ પામે નહીં. અને વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહ એટલે શું કે એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. તો ઉદાહરણ તરીકે તમે વિચારી શકો કે માનો કે આ માર્ગમાં 10 ઇલેક્ટ્રોન આવ્યા હોય અને આ માર્ગમાં 20 ઇલેક્ટ્રોન અંદર આવ્યા હોય. ટોટલ મિત્રો જંક્શન આગળ થયા 30 ઇલેક્ટ્રોન. હવે સિદ્ધાંત અને નિયમ કંઈક આ રીતે વિચારી શકાય કે થોડીવાર પહેલાં જ વાત કરી કે કોઈ પણ પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ફિક્સ જ હોય, જેથી એ પોઈન્ટ પર એટલે કે જંક્શન પર કોઈ પરમાણુ વિચારી શકો તો ત્યાં પણ વધારાના ઇલેક્ટ્રોન રહી શકે નહીં અને ઉત્પન્ન પણ ન થાય અને નાશ પણ ન પામે. તો ટોટલ 30 ઇલેક્ટ્રોન આવ્યા. તો પછી 30 ઇલેક્ટ્રોનને જવું પડશે. ઉદાહરણ તરીકે આ ભાગમાં 15 ઇલેક્ટ્રોન ગયા, તો કોઈ પણ સ્થિતિમાં આ ભાગમાં પણ 15 ઇલેક્ટ્રોન જવા જ જોઈએ. તો આ થયો કિર્ચોફનો પ્રથમ નિયમ. એટલે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. એટલે જંક્શન આગળ જેટલો વિદ્યુત ભાર આવે તેટલો જ જંક્શનથી વિદ્યુત ભાર દૂર જાય છે. એટલે કે આ વિદ્યુત ભારને અનુરૂપ મિત્રો કંઈક ને કંઈક પ્રવાહ હોય. એટલે નિયમના શબ્દો એકદમ સિમ્પલ રહેશે કે કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહનો સરવાળો એટલે કે I1 અને I4 જંક્શનથી બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. ફરીથી એકવાર મિત્રો કે જંક્શન આગળ દાખલ થતા વિદ્યુત પ્રવાહનો સરવાળો, ઉદાહરણ તરીકે દાખલ થતો પ્રવાહ કેટલો? I1 પ્લસ I4, અને જંક્શનથી બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. તો આ ફિગર પરથી કહી શકાય કે બહાર જતો કેટલો? તો I2 અને I3. આ બંનેને જો ડાબી તરફ લાવી દઈએ તો લખી શકાય કે I1 પ્લસ I4 માઇનસ I2 માઇનસ I3 ઇઝ ઇક્વલ ટુ 0. તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0. તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0 જેને કહીશું કિર્ચોફનો પ્રથમ નિયમ અથવા જંક્શનનો નિયમ અથવા પ્રવાહનો નિયમ, અથવા એને આવી રીતે પણ કહી શકાય કિર્ચોફ કરંટ લો, KCL. ઘણી બધી વાર આને KCL કિર્ચોફ કરંટ લો. મિત્રો, નિયમો અને સિદ્ધાંતોને સ્વીકારી લઈશું, તેમ છતાં સમજવાનો પ્રયત્ન કર્યો. હવે એનસીઈઆરટીની બુકની અંદર આ ફિગર આપેલી છે. તો આ ફિગરમાં જે બિંદુ પર જંક્શન હોય તે બિંદુ પર તમે કિર્ચોફનો પ્રથમ નિયમ લગાવી શકો. ઉદાહરણ તરીકે એ બિંદુ. તો એ બિંદુ પર જંક્શનનો નિયમ લાગુ પાડીશું, કિર્ચોફનો પ્રથમ નિયમ. તો નિયમ શું કહે છે કે આવતો પ્રવાહ, તો આવતો પ્રવાહ I3 ઇઝ ઇક્વલ ટુ જતો પ્રવાહ I1 અને I2, એટલે કે I1 પ્લસ I2. એટલે કે આવતા પ્રવાહનો સરવાળો એ જતા પ્રવાહના સરવાળા બરાબર હોય છે. તે જ વસ્તુ તમે
ડી બિંદુ પર લાગુ પાડશો તો ફરીથી એકવાર આવતો પ્રવાહ કેટલો I1, આવતો પ્રવાહ કેટલો I2 અને જતો કેટલો I3. તો આ બંને બિંદુ પર આ જ નિયમ લાગુ પડે છે. હવે આ નિયમ તમે સર્કિટના કોઈ પણ બિંદુ પર લાગુ પાડી શકો. ઉદાહરણ તરીકે એચ બિંદુ પર, તો ત્યાં પણ તમે આ નિયમ લાગુ પાડી શકો કે આવતો પ્રવાહ કેટલો I1, જતો કેટલો I1. એટલે સર્કિટના કોઈ પણ બિંદુ પર કિર્ચોફનો પ્રથમ નિયમ લાગુ પાડી શકો. મિત્રો, કિર્ચોફના પહેલા નિયમનો ઉપયોગ કરીને થોડાક એક્ઝામ્પલ જોઈશું. મિત્રો, કિર્ચોફનો પ્રથમ નિયમ, માનો કે આ ટાઈપના કોઈ MCQ સોલ્વ કરવા માટે થોડીક સંજ્ઞા પદ્ધતિ યાદ રાખીશું કે જંકશનથી દૂર જતા પ્રવાહ માટે સંજ્ઞા રહેશે માઇનસ અને તરફ માટે પ્લસ. ફરીથી એકવાર, જંકશનથી દૂર જતા પ્રવાહો માઇનસ બતાવીશું અને જંકશન તરફ જંકશનથી વિચારીશું. ઉદાહરણ તરીકે ઓ જંકશન. હવે એક પ્રેક્ટિસ માટે એક સવાલ જોઈએ કે આ જંકશન તરફ 10 એમ્પિયર પ્રવાહ આવ્યો, જંકશનથી દૂર આ ભાગમાં 5 એમ્પિયર ગયો, આમાં 7 એમ્પિયર આવ્યો. તો આ સવાલ આ શાખામાં એવી રીતે પૂછાઈ શકે કે આ શાખાની અંદર પ્રવાહ કેટલો અને કઈ તરફ. તો એને કિર્ચોફના પ્રથમ નિયમથી સોલ્વ કરી શકાય. થોડી વાર પહેલાં ભણી ગયા કે સિગ્મા I બરાબર 0. તો આવતો પ્રવાહ પ્લસ વિચારીશું અને જતો માઇનસ. આ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે વિચારીશું. તો ચલો, 10 એમ્પિયર આવતો પ્લસ 7 એમ્પિયર આવતો, 5 એમ્પિયર જતો એટલે માઇનસ. હવે આ જગ્યાએ એક પ્રશ્ન મનમાં થઈ જાય કે હું પ્લસ સંજ્ઞા કરવી કે માઇનસ સંજ્ઞા કરવી. તો કોઈ ચિંતા નહીં કરવાની, ધારી લેવાનું કે પ્રવાહ હશે x ઇઝ ઇક્વલ ટુ 0. આવા કેસમાં ધારી લઈશું કે x પ્રવાહ હશે. એટલે મિત્રો 17માંથી 5 જશે એટલે 12 બાકી રહેશે. 12 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 0. તો x બરાબર -12 એમ્પિયર. તો એ સાબિત થયું કે આ શાખાની અંદર કેટલો પ્રવાહ રહેશે 12 એમ્પિયર. અને આ માઇનસ સંજ્ઞા દર્શાવે છે કે આ પ્રવાહ જંકશનથી દૂર તરફ છે. તો આ પ્રમાણે તમે આને સોલ્વ કરી શકો. અને આપણો જવાબ સાચો કે ખોટો તમે જાતે પણ મિત્રો વિચારી શકો. આવ્યો કેટલો 10 અને 7 17. તો 17 જવો જોઈએ. તો આ તરફ 12 ગયો અને આ તરફ 5 ગયો. એનો મતલબ આ જે જવાબ આવ્યો એ બિલકુલ સાચો છે, કારણ કે -5 તો ગયો તો બીજો આ શાખામાં 12 જવો જ જોઈએ. જો એવું ન થાય તો કિર્ચોફના પ્રથમ નિયમનું પાલન થતું નથી. ચલો, એક બીજો સવાલ તમે જાતે સોલ્વ કરી શકો. 1 એમ્પિયર 8/9 એમ્પિયર 17 એમ્પિયર. તો આ શાખામાં વહેતો પ્રવાહ કેટલો અને કઈ તરફ. તો આવા 1-2 MCQની પ્રેક્ટિસ કરી લો તો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એક બાબત ફરીથી ધ્યાન રાખીશું કે જંકશન તરફ આવતો પ્રવાહ હોય એની સંજ્ઞા પ્લસ લઈશું અને દૂર જતો હોય એની માઇનસ. અને જે શાખામાં શોધવાનો હોય એમાં માઇનસ પ્લસ નહીં વિચારવાનું, આ પ્રમાણે લખી દેવાનું +x. જો x બરાબર કિંમત માઇનસ આવે તો સમજી લેવાનું કે એમાં દૂર જતો, અને x બરાબર કિંમત પ્લસ આવે તો સમજી લેવાનું અંદરની તરફ આવતો. કિર્ચોફનો બીજો નિયમ, અથવા આને ઘણી બધી વાર
વોલ્ટેજનો નિયમ પણ કહે છે, લૂપનો નિયમ પણ કહે છે. અને મિત્રો આની અંદર ઉર્જા સંરક્ષણ જોવા મળે છે. એમસીક્યુમાં પૂછાઈ શકે કિર્ચોફના પ્રથમ નિયમમાં શેનું સંરક્ષણ થાય છે? તો વિદ્યુતભાર સંરક્ષણ. અને કિર્ચોફના બીજા નિયમમાં શેનું સંરક્ષણ થાય છે? ઉર્જાનું સંરક્ષણ. આ પણ એક નિયમ રહેશે, એટલે નિયમને સ્વીકારી લઈશું અને સીધો એપ્લાય કરીશું. મિત્રો આ નિયમને સમજવા માટે બીજું કંઈ ખાસ નથી. સીધી સંજ્ઞા પદ્ધતિ જો તમે સમજી લો તો સીધો નિયમને એપ્લાય કરવાનો છે. કે કોઈ બી સર્કિટ હોય એટલે કે લૂપ પર તમે આ નિયમને લાગુ પાડી શકો. તો સીધી સંજ્ઞા પદ્ધતિને સમજવાનો પ્રયત્ન કરીશું કે એ અને બી અવરોધ આર. માનો કે વિદ્યુત પ્રવાહ આની અંદર એ થી બી તરફ વહન પામે છે. એટલે વિદ્યુત પ્રવાહ એ થી બી તરફ વહન પામતો હોય તો આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક હોય છે. એટલે કે અત્યારે કહી શકાય એ બિંદુ પરના વોલ્ટેજ વધારે અને બી બિંદુ પરના વોલ્ટેજ ઓછા. એટલે કે એ થી બી તરફ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય ત્યારે એમ કહી શકાય કે વોલ્ટેજનો ડ્રોપ થઈ રહ્યો છે. એટલે કે વોલ્ટેજમાં ઘટાડો થઈ રહ્યો છે. તો એ એક સંજ્ઞા પદ્ધતિ જોઈશું. સૌ પ્રથમ માર્ગ નક્કી કરીશું. માર્ગ અથવા તો મુસાફરી પણ કહી શકાય. હવે માર્ગ અથવા તો મુસાફરી તમે સ્વતંત્ર રીતે નક્કી કરી શકો. એ થી બી પણ લઈ શકો અથવા બી થી એ પણ લઈ શકો. બીજી એક બાબત, આ નિયમની અંદર ખાસ લૂપ પર લાગુ પડશે. હવે લૂપ હોય તો એની અંદર મુસાફરી બે રીતે થઈ શકે, કાં તો સમઘડી દિશામાં અથવા તો વિષમઘડી દિશામાં. અને સમઘડી દિશા કે વિષમઘડી દિશા એટલે કે મુસાફરી સ્વતંત્ર રીતે નક્કી કરી શકો માત્ર સંજ્ઞા પદ્ધતિને ધ્યાનમાં રાખીને. તો ઉદાહરણ તરીકે હાલ વિચારીએ તો એ થી બી એટલે કે VAB. તો ધ્યાન રાખીશું કે મુસાફરી અત્યારે નક્કી કરીએ AB. AB એટલે શું? માર્ગ એ થી બી. આપણે એ થી બી તરફ વિચારતા હોઈએ અને પ્રવાહ પણ એ જ દિશામાં હોય તો સંજ્ઞા પદ્ધતિ રહેશે -IR. હવે માઇનસ કેમ સમજવું હોય તો એવું સમજવાનું કે એ થી બી તરફ જ્યારે મુસાફરી હશે ત્યારે વોલ્ટેજમાં શું થઈ રહ્યો છે? ઘટાડો. એટલા માટે સંજ્ઞા માઇનસ. અથવા તો સીધું યાદ રાખો, વધારે સારું રહેશે કે સૌ પ્રથમ નક્કી કરીશું માર્ગ. માર્ગ નક્કી કર્યો AB એટલે કે એ થી બી તરફ. તો જે તરફ માર્ગ હોય, જે તરફ મુસાફરી હોય એ જ દિશામાં જો પ્રવાહ હોય તો લખીશું IR. વોલ્ટેજ કેટલા થશે? -IR. મિત્રો આ જ વસ્તુને આવી રીતે પણ લખી શકાય, માર્ગ. હવે માર્ગ તમે પસંદ કરો BA એટલે કે આ જ વાહકની અંદર, આ જ પ્રવાહની અંદર એટલે કે આ બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ કેટલા? કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે. હવે માર્ગ તમે પસંદ કર્યો B થી A, મુસાફરી B થી A અને પ્રવાહ તમારી સામે આવ્યો. એટલે આવું સીધું પણ યાદ રાખી શકો કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં વિચારતા હોઈએ તો વોલ્ટેજ થશે +IR. હવે આ પ્લસ સંજ્ઞા કેમ? કે બી થી બી બિંદુ પર વોલ્ટેજ ઓછા હતા અને એ બિંદુ પર વોલ્ટેજ વધારે હતા. એટલે કે વોલ્ટેજમાં વધારો થયો. તમારો માર્ગ કઈ તરફનો છે? વધારે વોલ્ટેજ તરફનો. એટલા માટે +IR. આ માર્ગ તમારો કઈ તરફનો છે? એ થી બી. તો એ થી બી તરફ જ્યારે માર્ગ હોય એટલે કે આ ફિગર પ્રમાણે તો તમારો માર્ગ ઓછા વોલ્ટેજ તરફનો છે. એટલા માટે -IR. લાસ્ટ એન્ડ ફાઇનલ એકવાર સમજી લો કે પ્રવાહની દિશામાં મુસાફરી હોય તો -IR. પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી હોય તો +IR.
આશા રાખીએ કે તમને આ સમજાયું હશે. જો આટલું સમજાઈ ગયું હશે તો ઘણા બધા સવાલો તમે આરામથી સોલ્વ કરી શકો. મિત્રો, મુસાફરી દરમિયાન જો સર્કિટમાં બેટરી આવી જાય તો એના માટે સંજ્ઞા કેવી રીતે વિચારીશું? માનો કે બેટરીના વોલ્ટેજ E હોય, અથવા તો સંજ્ઞા V પણ લઈ શકો. આ A અને આ B. આની અંદર મિત્રો પ્રવાહની દિશા જોવાની નથી. સૌ પ્રથમ માર્ગ નક્કી કરીશું, અથવા તો મુસાફરી એ સ્વતંત્ર હોય. માનો કે A થી B, પસંદ કરેલો માર્ગ A થી B. હવે A થી B તરફ મુસાફરી હોય, માર્ગ હોય, તો તમે આના પરથી આરામથી જોઈ શકો કે નાનો છેડો મતલબ ઓછા વોલ્ટેજ અને મોટો છેડો મતલબ વધારે વોલ્ટેજ. એટલે ઓછા વોલ્ટેજથી વધારે વોલ્ટેજ તરફ મુસાફરી એટલે કહી શકાય +E, અથવા તો V લખવો હોય તો +V. તે જ રીતે આ જ ફિગર માટે જો માર્ગ તમે બદલી દો BA, હવે B થી A તરફ મુસાફરી હોય એટલે વધારે વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ, એટલે કે પ્લસથી માઇનસ તરફ, એટલે -E અથવા તો -V. હવે એક સવાલ ઉત્પન્ન થાય કે શું આ પ્રમાણે લઈએ તો અને આ પ્રમાણે લઈએ તો શું બંનેમાં જવાબ અલગ અલગ આવે? ના. જ્યારે ફાઇનલ આન્સર આવશે ત્યારે તમે ચાહે આ પ્રમાણે દાખલો સોલ્વ કર્યો હોય કે આ પ્રમાણે, જવાબમાં કોઈ ફરક પડતો નથી. અત્યારે માત્ર સંજ્ઞા પદ્ધતિની વાત થઈ. ફટાફટ એકવાર જોઈ લઈએ. અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા હોય છે? IR, 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 IR. હવે સંજ્ઞા પદ્ધતિ કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે પ્રવાહની દિશામાં -IR. જેમ કે કેસ નંબર આ. પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે B થી A તરફ +IR. મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે માઇનસ કેમ. A થી B તરફ વિદ્યુત પ્રવાહ હોય એટલે વોલ્ટેજ ડ્રોપ થઈ રહ્યા છે, એટલે કે ઓછા વોલ્ટેજ તરફ, એટલા માટે માઇનસ. અને એની વિરુદ્ધ દિશામાં વિચારીશું તો B થી A તરફ વોલ્ટેજમાં વધારો થઈ રહ્યો છે, એટલે વધારો એટલા માટે પ્લસ. પણ મિત્રો, આ બધું મિક્સ કરવાની કોઈ જરૂર નથી. આ સમજ માટે ચર્ચા કરી. બાકી પરીક્ષા લક્ષી તમે આવું ડાયરેક્ટ વિચારી શકો કે પ્રવાહની દિશામાં હોય, આપણી મુસાફરી પ્રવાહની દિશામાં હોય તો અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા? -IR. આપણી મુસાફરી પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે +IR. બેટરીવાળા ચિહ્નમાં તો એકદમ સરળતાથી યાદ રહે કે માઇનસથી પ્લસ જઈએ તો +E અને પ્લસથી માઇનસ જઈએ તો -E. તો મિત્રો, અત્યારે હાલ જે કોઈ સર્કિટની ચર્ચા કરીશું એમાં બેટરી અને અવરોધને ધ્યાનમાં રાખીને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીશું. મિત્રો, કિર્ચોફનો બીજો નિયમ અલગ અલગ રીતે સમજી શકાય. ઉદાહરણ તરીકે E બિંદુથી વિચારીએ કે E બિંદુથી મુસાફરી સ્ટાર્ટ કરીએ. E, D, C, B, A, G, F, E. તો આ મુસાફરી થઈ ગઈ વિષમઘડી દિશામાં. તે જ રીતે મિત્રો તમે આમ પણ વિચારી શકો સમઘડી દિશામાં. એનાથી કોઈ ફરક નથી પડતો. મેં આગળ જ તમને વાત કરી કે મુસાફરી તમે સ્વતંત્ર રીતે પસંદ કરી શકો, સમઘડી દિશામાં કે વિષમઘડી દિશામાં. આગળ જે 4 પોઈન્ટ જોયા એ સંજ્ઞા પદ્ધતિને સમજવા માટે વિચાર્યા. હવે માનો કે આ બિંદુ પરના વોલ્ટેજ ધારી લઈએ VE અને અહીંયાથી મુસાફરી સ્ટાર્ટ કરીએ. અવરોધ, બેટરી, અવરોધ, અવરોધ, બેટરી, અવરોધ અને પાછા ત્યાં આવી જઈએ. તો પહેલા વોલ્ટેજ કેટલા હતા? VE. પછી કેટલા? VE. તો V - V = 0. તો આ થયો કિર્ચોફનો બીજો નિયમ. એટલે કે અવરોધો અને વિદ્યુત કોષો એટલે કે બેટરી ધરાવતા કોઈ પણ બંધ ગારામાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો 0 હોય છે. એવું કહી શકાય કે બેટરી ઉર્જા આપવાનું કામ કરે અને અવરોધ ઉર્જાનો વ્યય કરવાનું કામ કરે. તો એક આપે અને બીજો વ્યય કરે તો ટોટલ ઉર્જા ફરીને પાછા ત્યાં આવીશું એટલે 0 થઈ જશે. અથવા તો આવું પણ વિચારી શકાય કે કોઈ વિદ્યુતભાર વિચારો. ઉદાહરણ તરીકે ફરીથી એકવાર E બિંદુ પર કોઈ એકમધન વિદ્યુતભાર વિચારો. તો એકમધન વિદ્યુતભાર એક પરિભ્રમણ કરી પાછો તે જ બિંદુ પર આવે
ત્યારે તેની ઉર્જા શૂન્ય થાય છે. જો મિત્રો પાછો ત્યાં આવે અને જો એની ઉર્જા શૂન્ય ન થતી હોય તો ઉર્જા સંરક્ષણના નિયમનો ભંગ થાય છે. કારણ કે દરેક પરિભ્રમણ વખતે કંઈક ઉર્જા વધે, કંઈક ઉર્જા વધે, કંઈક ઉર્જા વધે, તો એ તો શક્ય નથી. કારણ કે આ તો ઉર્જા ઉત્પન્ન થઈ. કારણ કે ઉર્જા ઉત્પન્ન પણ ન થાય, નાશ પણ ન પામે. ઉર્જા હંમેશા અચળ રહે છે. એટલે ટૂંકમાં એક પરિભ્રમણ પૂરું કરીને પાછો ત્યાં આવે તો વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. તો નિયમના શબ્દો કંઈક આ પ્રમાણે લખી શકો. અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગારામાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. મિત્રો, કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીને ઇક્વેશન લખીશું. કોઈ પણ માર્ગ પસંદ કરી શકાય. તો માર્ગ, આમાં કોઈ પણ એક લૂપ લઈને પ્રેક્ટિસ કરીશું. તો એ, એચ, ડી, સી, બી અને એ. તો આ એક માર્ગ પસંદ કર્યો. એ, એચ, ડી, સી, બી અને એ. મિત્રો, તમે આમ પણ વિચારી શકો, એ, બી, સી, ડી, એચ અને એ. કારણ કે આગળ સંજ્ઞા પદ્ધતિમાં વાત કરી, મુસાફરી, માર્ગ સ્વતંત્ર રીતે પસંદ કરી શકો. પણ એ પસંદગી કર્યા પછી સંજ્ઞા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ચલો સ્ટાર્ટ કરીએ. એથી એચ તરફ. હવે પ્રવાહનું વિતરણ પહેલાંથી બતાવેલું છે, તેમ છતાં એકવાર જોઈ લઈએ કે આ છેડો પ્લસ બેટરીનો, એમાંથી ધારો કે I3 જેટલો પ્રવાહ નીકળ્યો. તે જ રીતે આની અંદર જોઈ શકો કે આ પ્લસ છેડામાંથી ધારો કે I2 જેટલો પ્રવાહ નીકળ્યો. તો I2 પ્રવાહ ડી પર આવ્યો અને I3 પ્રવાહ ગયો. તો અંદર કેટલો આવ્યો હોવો જોઈએ? I1. એટલે મિત્રો, પ્રવાહના વિતરણની એ ચર્ચા નથી કરતા, એ અલગ સવાલમાં જોઈશું. હવે સ્ટાર્ટ કરીએ. એથી એચ. તો માર્ગ એથી એચ અને પ્રવાહની દિશા પણ એ જ તરફ. તો યાદ કરો, -IR. તો I એટલે કે I1, અવરોધની અંદર વહેતો પ્રવાહ I1 અને અવરોધ 30. ત્યાંથી આગળ વધીશું. હવે ડીથી સી તરફ. તો બેટરીના માઇનસ છેડામાંથી પ્લસ તરફ, એટલે વોલ્ટેજ આપેલા 45, એટલે 45 પ્લસ. ત્યાંથી આગળ વધીશું. તો આ પ્રવાહની દિશામાં ફરીથી એકવાર અવરોધ આવી ગયો સી અને બી વચ્ચે. તો માઇનસ, પ્રવાહની દિશામાં માઇનસ, અવરોધ કેટલો? 1. અને આ શાખામાં વહેતો પ્રવાહ કેટલો? I3. એ ધ્યાન રાખવાનું. ત્યાંથી આગળ વધીશું બીથી એ તરફ. તો ફરીથી એકવાર પ્રવાહની દિશામાં જ. તો માઇનસ, અવરોધ કેટલો? 40 અને પ્રવાહ કેટલો? I3. તો 40 I3 અને પાછા ત્યાં આવી ગયા. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય, નિયમ પ્રમાણે. આનું સાદુરૂપ પછી તમે આપી શકો, એટલે કે 30 I1 અને આ 40 અને 41. એટલે ફાઇનલી લખી શકાય -30 I1 -41 I3 +45 બરાબર 0. તે જ રીતે મિત્રો, આમાં એક બીજી પણ પ્રેક્ટિસ કરી શકાય. કોઈ બી લૂપ લઈ લો. ઉદાહરણ તરીકે ABCDEFGH. તો આ માર્ગ માટે કિર્ચોફનો નિયમ લાગુ પાડીશું. તો હવે ખાસ ધ્યાન રાખજો, એથી બી તરફ, એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં. એથી બી અને મુસાફરીની વિરુદ્ધ દિશામાં પ્રવાહ, એટલે કે +40 I3. ફરીથી એકવાર, કારણ કે પ્રવાહ તો આ જ દિશામાં. ફરીથી એકવાર પ્રવાહની વિરુદ્ધ દિશામાં, એટલે કે પ્લસ અવરોધ 1 એટલે કે I3. હવે બેટરીમાં સંજ્ઞા તમને યાદ હોવી જોઈએ, પ્લસથી માઇનસ તરફ, એટલે -45 વોલ્ટ. આ શાખાની અંદર તમે જોઈ શકો પ્રવાહ કંઈક આ દિશામાં.
એટલે ફરીથી એકવાર પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે +20 I2. ફરીથી આગળ વધીશું. E અને F વચ્ચે ફરીથી એકવાર E થી F પ્રવાહની વિરુદ્ધ દિશામાં. યાદ કરો +I R બરાબર 1 અને પ્રવાહ I2 અને બેટરી F અને G વચ્ચે એટલે પ્લસથી માઇનસ તરફ એટલે -80 વોલ્ટ. અને ફરીથી પાછા તે બિંદુ પર આવીએ તો બેઝિક સરવાળો 0. તો આ પ્રમાણે સમીકરણ બનાવી શકો મિત્રો. દર વર્ષે બોર્ડની પરીક્ષામાં કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને આવા 2-3 સમીકરણો બનાવવાના હોય અને કઈ શાખામાં કેટલા વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું છે એ ટાઈપના સવાલો 4 માર્ક્સમાં પૂછાતા હોય છે. એટલે મિત્રો આ સમીકરણો તમને લખતા આવડવા જોઈએ. જેમ કે એક આ માર્ગ માટે વિચાર્યું AHDCBA, તે જ રીતે ABCDEFGH. અને બીજી એક બાબત, આને કંઈ ગોખવાની જરૂર નથી, કોઈ બી માર્ગ લઈ શકો. એક આ લૂપ લઈ લો, એક ઉપરવાળી લૂપ લઈ લો, એક આખી મોટી લઈ લો, કોઈ પણ રીતે લઈ શકો. સમઘડી દિશામાં લો, વિષમઘડી દિશામાં, કોઈ પણ રેન્ડમલી લઈ લો. પણ ખાસ ધ્યાન રાખવાનું, પ્રવાહની દિશામાં -IR, પ્રવાહની વિરુદ્ધ દિશામાં +IR. બેટરીમાં માઇનસથી પ્લસ જઈએ તો પ્લસ વોલ્ટેજ અને પ્લસથી માઇનસ જઈએ તો માઇનસ વોલ્ટેજ. મિત્રો આ ટોપિક JEE નીટની પરીક્ષા અને ગુજકેટની પરીક્ષા અને બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી રહેશે. NCERTની બુક પ્રમાણે સવાલને કેવી રીતે લખવો એની ચર્ચા કરીશું. હવે જંક્શન અને બ્રાન્ચ પોઈન્ટ, આની વ્યાખ્યા તમારે આ સવાલની અંદર લખવાની નથી, માત્ર સમજવા માટે. નેટવર્કમાં જે બિંદુ પાસે 2 થી વધારે વાહકો ભેગા થતા હોય તેવા બિંદુને જંક્શન કહે છે. તે જ રીતે મિત્રો લૂપ માટે, લૂપ કોને કહીશું? વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ કહે છે. મિત્રો બોર્ડની પરીક્ષામાં એવી રીતે સવાલ પૂછાય છે, કિર્ચોફનો પ્રથમ નિયમ લખો અને સમજાવો કોઈ પણ ઉદાહરણ લઈને. એટલે જે થોડી વાર પહેલાં જે સર્કિટની વાત કરી એવી તમે કોઈ બી સર્કિટ પોતાની રીતે બનાવી શકો અને આ નિયમને સમજાવી શકો. નિયમના શબ્દો ખૂબ જ ઇઝી રહેશે. એને કેટલી રીતે ઓળખી શકાય? કિર્ચોફનો પ્રથમ નિયમ, KCL એટલે કિર્ચોફ કરંટ લો, જંક્શનનો નિયમ અથવા તો પ્રવાહનો નિયમ. અને આની અંદર એક મહત્વનો MCQ રહેશે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. નિયમના શબ્દો કંઈક આ પ્રમાણે રહેશે: કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહનો સરવાળો અને જંક્શનથી બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. ઘણી બધી શાખાના બનેલા જંક્શનને બદલે કોઈ રેખા પરના બિંદુએ પણ આ નિયમ સમાન રીતે લાગુ પડે છે. ફિગરની અંદર જોઈ લીધું કે ઉદાહરણ તરીકે H બિંદુ લો, તો જે ફિગર મેં તમને દર્શાવી એ ફિગર પરથી કહી શકાય કે H બિંદુ પર આવતો પ્રવાહ I1 હતો અને જતો પણ I1. એટલે જરૂરી નથી કે જંક્શન પર જ લાગુ પડે. જંક્શન બિંદુ હતા A અને D, એના સિવાય કોઈ પણ બિંદુ માટે આ નિયમ લાગુ પાડી શકો. આ નિયમની સાબિતી એ હકીકત પરથી આપી શકાય કે સ્થાયી પ્રવાહો માટે જંક્શન કે શાખાના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી. મહત્વનો પોઈન્ટ, આના પરથી જ વિચારી શકાય કે વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી. એટલે ટૂંકમાં કહી શકાય વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. આમ દાખલ થતો કુલ વિદ્યુત પ્રવાહ એ જંક્શનથી બહાર જતા કુલ પ્રવાહ બરાબર હોય છે. ઘણી બધી વાર MCQમાં પૂછાય કિર્ચોફના કયા નિયમમાં વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે? તો પ્રથમ નિયમમાં. અથવા ઉલટું પૂછાય, પ્રથમ નિયમમાં કોનું સંરક્ષણ થાય છે? વિદ્યુત ભારનું સંરક્ષણ. અને આ કોન્સેપ્ટ પરથી જ નિયમ બન્યો કે આવતો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ જતો પ્રવાહ. મિત્રો આ ટાઈપનો કોઈ પણ એક પરિપથ તમે દોરી શકો જેમાં 2 કે 2 કરતાં વધારે બેટરી દર્શાવી દો અને થોડાક અવરોધો દર્શાવી દો. પણ ખાસ ધ્યાન રાખવાનું કે બેટરી એવી રીતે દર્શાવી કે જેમ કે તમે આની અંદર જોઈ શકો છો કે 80 વોલ્ટની બેટરીના પ્લસ છેડામાંથી ધારો કે I2 પ્રવાહ ગયો અને D સુધી પહોંચ્યો. ત્યારબાદ બીજી એક બેટરી દર્શાવી હોય એમાં પણ પ્રવાહ એ રીતે જ દર્શાવો કે જ્યાંને પ્રવાહ પ્લસ છેડામાંથી બહાર નીકળતો હોય.
એટલે કે ડી બિંદુ માટે પ્રવાહ આ રીતે જ વિચારવો પડે કે I3 આ તરફ જશે અને I2 એની તરફ આવશે. બાકી તમે અવરોધો રેન્ડમલી દોરી શકો, બેટરી પણ 2થી વધારે બનાવી શકો, પણ બેટરીવાળા ચિહ્નમાં એમાં ખાસ ધ્યાન રાખવું કે પ્રવાહ હંમેશા પ્લસ છેડામાંથી બહાર નીકળતો બતાવો. અને એમાં તમે માઇનસમાં બી બતાવી દેશો વાંધો નહીં, કારણ કે ઉદાહરણ આપીને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો એક એ જંક્શન અથવા તો ડી જંક્શન બંને માટે કોમન રહેશે. જંક્શન એ, અત્યારે એ જંક્શન માટે જ વિચારીશું. એમાંથી બહાર નીકળતો પ્રવાહ I1 અને I2 એટલે કે બંનેનો સરવાળો. તે જ રીતે એ પર આવતો પ્રવાહ એટલે કે દાખલ થતો પ્રવાહ I3. તો જંક્શનનો નિયમ કહે છે કે એટલે કે આવતો પ્રવાહ I3 ઇઝ ઇક્વલ ટુ જતો પ્રવાહ I1 પ્લસ I2. અને જો I1 I2 સામે જાય તો માઇનસ બને, એટલે કે ગણિતની ભાષામાં લખાય સિગ્મા I બરાબર 0. અને બીજી એક બાબતની પણ ચર્ચા કરી કે બિંદુ H આગળ I1 પ્રવાહ દાખલ થાય છે અને H આગળ એક જ પ્રવાહ બહાર નીકળે છે. તેથી જંક્શનના નિયમ પરથી તે I1 જ હશે. એટલે કોઈ એક બિંદુ માટે પણ આ નિયમ વિચારી શકાય. કિર્ચોફનો બીજો નિયમ, એને લૂપનો નિયમ પણ કહી શકાય. KVL એટલે કે કિર્ચોફ વોલ્ટ લો, બંધ ગારાનો નિયમ અથવા તો વોલ્ટેજનો નિયમ. નિયમના શબ્દો કંઈક આ પ્રમાણે રહેશે. અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગારામાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો 0 હોય છે. આ નિયમને સારી રીતે તૈયાર કરીશું. આવી રીતે પણ લખી શકાય સંજ્ઞાથી, સિગ્મા ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો સિગ્મા IR એટલે એક તરફ IR અને સામેની તરફ સિગ્મા E એટલે કુલ વોલ્ટેજ અને બીજી બાજુ અવરોધ ગુણ્યા પ્રવાહ. આ નિયમ પણ સ્વાભાવિક છે, કારણ કે વિદ્યુત સ્થિતિમાન કયા બિંદુએ માપીએ છીએ તેના પર તે આધાર રાખે છે. આમ કોઈ બિંદુથી શરૂ કરી એ જ બિંદુએ પાછા આવીએ તો કુલ ફેરફાર 0 થાય છે. બંધ ગારામાં આપણે જે તે બિંદુએ પાછા આવીએ જ છીએ અને તેથી આ નિયમ લાગુ પડે છે. મિત્રો, નીચેનું વર્ણન પોતાના શબ્દોમાં લખી શકો. નિયમ સમજાતો હોય તો આ લખવું ખૂબ સરળ રહેશે. ખાસ ધ્યાન રાખવાનું, નિયમના શબ્દોમાં ભૂલ ન પડવી જોઈએ. અને હવે એક સર્કિટ દોરીશું અને એના પરથી એક સમીકરણ લખીશું. મિત્રો, પરીક્ષામાં આવી રીતે સવાલ પૂછાય, કિર્ચોફનો બીજો નિયમ લખો અને કોઈ ઉદાહરણ લઈને સમજાવો. તો નિયમ લખ્યા પછી સામાન્ય વર્ણન તમે લખી શકો. ત્યારબાદ આ પ્રમાણેની કોઈ સર્કિટ કોઈ પણ દોરી શકો, ચિંતાનો કોઈ વિષય નથી. હવે આના માટે એક માર્ગ પસંદ કરીએ, AHDCBA. આના પર કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીને અને જોડે જોડે સંજ્ઞા પદ્ધતિનું પણ ધ્યાન રાખીશું અને સમીકરણ દર્શાવીશું. A થી H આગળ જોઈ લીધું. A થી H એટલે પ્રવાહની દિશામાં એટલે માઇનસ 30I1 એટલે A થી H તરફ જોઈ શકો. પ્રવાહની દિશામાં એક તો માઇનસ કરીશું. IR, I મતલબ I1, R એટલે 30 આપેલો. ફરીથી એકવાર H થી D તરફ કશું જ નથી. હવે D થી C તરફ, બેટરીના માઇનસ છેડાથી પ્લસ તરફ એટલે લખી શકાય +45. ત્યારબાદ C થી B તરફ એટલે પ્રવાહની દિશામાં અવરોધ 1 અને પ્રવાહ I3. પ્રવાહની દિશામાં હોય એટલે માઇનસ સંજ્ઞા 1 અને I3. B થી A તરફ પ્રવાહની દિશામાં એટલે માઇનસ અવરોધ 40 એટલે 40I3. પાછા ત્યાં આવી જઈએ તો કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય. અને જો આનું સાદુરૂપ આપવું હોય તો 30I1 પ્લસ 45 માઇનસ 41I3 ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો, બીજા એક માર્ગ માટે પસંદ કરીએ, AHDEFG અને પાછા A. તો અહીંયા પણ સંજ્ઞા પદ્ધતિનું ધ્યાન રાખીશું. ચલો ફરીથી એકવાર A થી H તરફ પ્રવાહની દિશામાં માઇનસ IR, R એટલે 30 અને પ્રવાહ I1.
એચથી ડી તરફ અવરોધ કે બેટરી નથી, ડીથી ઈ તરફ. હવે તમે જોઈ શકો પ્રવાહ સામે આવી રહ્યો છે એટલે ડીથી ઈ તરફ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે પ્લસ. અવરોધ રહેશે 20 અને પ્રવાહ I2. તે જ રીતે ઈ અને એફ વચ્ચે ફરીથી એકવાર પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે પ્લસ. અવરોધ 1 અને પ્રવાહ I2. બેટરીના પ્લસ છેડામાંથી માઇનસ તરફ એટલે -80 અને પાછા આવી ગયા એ બિંદુ પર એટલે કે 0. મિત્રો, કિર્ચોફનો પ્રથમ નિયમ અને બીજો નિયમ એનસીઈઆરટીની બુક પ્રમાણે લખવાનો થાય તો નિયમના શબ્દો ખૂબ સરસ રીતે લખવા અને આ પ્રમાણે કોઈ એક સર્કિટ દોરવી અને સર્કિટ પરથી બે જંકશન પોઈન્ટ પર સમીકરણ લખવા, જેમ કે I3 બરાબર I1 પ્લસ I2 અને કિર્ચોફના બીજા નિયમ માટે કોઈ પણ માર્ગ લઈને 2 થી વધારે સમીકરણો દર્શાવવા. અને બાકી બધી જે ચર્ચા કરી એ ખાસ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટેની ચર્ચા હતી. બાકી એનસીઈઆરટીની બુક પ્રમાણે માત્ર તમને લાસ્ટ 5-6 મિનિટમાં જે સમજાવવાનો પ્રયત્ન કર્યો, નિયમો અને એક આ પ્રમાણેની ફિગર અને એની ચર્ચા કરીશું.